ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે આગળ જોઈએ છે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ શેની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો સામાન્ય રીતે આપણે જોઈએ છે કે વસ્તી વૃદ્ધિની જે પ્રક્રિયા થતી જોવા મળે છે તો વિવિધ ક્ષેત્રોમાં જોવા મળતી જે સાર્વત્રિક વિકાસના કારણે લોકોની જે જીવનશૈલી છે એમાં શું થયેલો છે નોંધપાત્ર સુધારો. જેમ જેમ વસ્તુઓ નવી શોધાતી જાય છે, સગવડો પૂરી પડતી જતી જોવા મળે છે, એમ એમ એમની જે જીવનશૈલી છે જીવનશૈલીમાં નોંધપાત્ર ફેરફાર થતો જોવા મળે છે. પહેલાં હતા તો એ જંગલોમાં રહેતા હતા, પ્રાણીઓનો શિકાર કરીને ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા, વ્હીકલો એટલા બધા નહોતા. ધીમે ધીમે બધું આવતું ગયું. અત્યારે આપણે જોઈએ છે કે બધા પાસે વ્હીકલો હોય છે, પૂરીથી સગવડો હોય છે ઘરની અંદર પણ. તો આ જે બધી આપણી જે જીવનશૈલી છે જીવનશૈલીમાં જુદા જુદા ફેરફારો આવેલા જોવા મળે છે, જુદી જુદી આપણને સુવિધાઓ પ્રાપ્ત થતી જોવા મળે છે. તો આપણી જીવનશૈલી છે કેવી થઈ ગઈ છે, સારી જીવન પદ્ધતિ થઈ ગઈ છે. પ્લસ સ્વાસ્થ્ય માટેની જે સુવિધાઓ છે પણ અત્યારે સારા પ્રમાણમાં ઉપલબ્ધ થતી જોવા મળે છે પહેલાંના કરતાંમાં. તો આ જે બધું છે એના કારણે શું થયું છે, વસ્તી વિસ્ફોટમાં વધારો થયેલો જોવા મળે છે. ઈસવીસન 1990માં દુનિયાની વાત કરીએ તો દુનિયામાં 2 મિલિયન એટલે કે 2 બિલિયન જેટલા એટલે કે 2000 મિલિયન જેટલા વસ્તી હતી. 2000ની અંદર વસ્તી ગણતરી થઈ ત્યારે એ વસ્તુ 6 બિલિયન થઈ. 2011ની અંદર એ વસ્તી છે એ 7.2 બિલિયન જેટલી થતી જોવા મળે છે. જ્યારે ભારતમાં આઝાદી પછી એટલે કે આઝાદી સમયે વસ્તી હતી 350 મિલિયન, જે 2000ની અંદર ગણતરી કરવામાં આવી ત્યારે 1 બિલિયન જેટલી થઈ અને 2011માં એની જે સંખ્યા છે 1.2 બિલિયન જેટલી થતી જોવા મળે છે. તો આ જે છે જે ભારતની અંદર સતત વસ્તી વિસ્ફોટ છે એ થતો જોવા મળે છે. એટલે કે એને જે ગણતરીની અંદર જે 2011માં કરવામાં આવેલી હતી ગણતરી એમાં વસ્તી વૃદ્ધિનો જે દર છે એ 2%થી ઓછો એટલે કે આશરે ભાગ્યા 1000 વર્ષ છે એટલો થતો જોવા મળે છે. તો આ જે વસ્તી વિસ્ફોટ થતો જોવા મળે છે એના પરિણામો આપણે જોઈએ છે કે એના પરિણામો શું છે. તો સામાન્ય રીતે વસ્તી વૃદ્ધિ છે એ વસ્તી વૃદ્ધિની અંદર જે વધારો થતો જોવા મળે છે એ શું છે, તો આપણને જે મળવું જોઈએ પ્રાપ્ય સ્ત્રોતો એમાં શું થયેલો હશે, ઘટાડો જોવા મળશે. ગરીબીમાં વધારો થતો જોવા મળશે. દરેકને ખોરાક નહીં મળે, દરેક પ્રાપ્ય વસ્તુઓ નહીં પ્રાપ્ત થાય એટલે કુપોષણતાનો ભાગ બને છે, એટલે કે કુપોષણ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થતી જોવા મળે છે. સતત નવા ને નવા ઔદ્યોગિકરણ વિકસાય છે. ગામડાઓ દૂર થઈ શહેરીકરણમાં વધારો થતો જોવા મળે છે. નૈસર્ગિક આપણા જે સ્ત્રોતો છે, હવા છે, પાણી છે, જમીન છે, એના ઉપર પણ દબાણ આવતું જોવા મળે છે. એટલે કે સતત એનો આપણે ઉપયોગ કરતા જઈએ છીએ. વાતાવરણ પ્રદૂષિત થતું જોવા મળે છે એના કારણે અને એના ઉપર એ શું થાય છે, દબાણ આવે છે વસ્તી વધારાના કારણે થતું જોવા મળે છે. કારણ કે જેટલી વસ્તી વધારે એટલા વ્હીકલો વધશે, એટલી બીજી જરૂરિયાતોની વસ્તુઓ વધશે, જેના કારણે પરિણામો છે એના ઉપર અસર થતી જોવા મળે છે. વસ્તી વિસ્ફોટ છે, વસ્તી વૃદ્ધિમાં વધારો છે એ શેના કારણે થતો જોવા મળે છે, તો મૃત્યુ દરમાં જે ઘટાડો નોંધાયેલો છે. કારણ કે આપણને સારી એવી સુવિધા મળતી હોય તો મૃત્યુ છે, પહેલાં ઘણા બધા લોકો મૃત્યુ પામતા જોવા મળતા હતા, જેની અંદર અત્યારે સારવારો પ્રાપ્ત થાય છે, દવાઓ નવી નવી શોધાયેલી છે, જેના કારણે મૃત્યુ દરમાં શું થયેલો છે, ઘટાડો જોવા મળે છે. પહેલાં માતા છે એ જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારે એ મૃત્યુ પામવાની સંખ્યા ત્યારે વધારે હતી. અત્યારે જુદી જુદી નવી નવી ટેકનોલોજીઓ આવી છે, જેના કારણે માતૃ મૃત્યુદર છે એમાં ઘટાડો થયેલો છે. એવી જ રીતના બાળ મૃત્યુદર છે એમાં પણ શું થયેલો છે, ઘટાડો થયેલો જોવા મળે છે. આ બધી વસ્તુઓમાં ઘટાડો થવાના કારણે શું થશે, તો પ્રજનન વય જૂથની એટલે કે પ્રજનન કરી શકતી એવી ક્ષમતા ધરાવતા વસ્તીઓની સંખ્યા કેટલી થઈ ગઈ, લોકોની સંખ્યામાં વધારો થયો. એટલે સતત એ વસ્તુઓ શું થશે, વસ્તીમાં વધારો કરતા જોવા મળે છે. ઉપાયો શું કરી શકાય છે વસ્તી વૃદ્ધિઓ છે એને નિયંત્રણમાં લાવવા માટે, તો આપણે જે કીધું એ પ્રમાણે કે RCH એટલે કે રિપ્રોડક્શન ચાઇલ્ડ એન્ડ હેલ્થ એટલે કે રિપ્રોડક્શન એન્ડ ચાઇલ્ડ એન્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, એના દ્વારા વસ્તી વૃદ્ધિને નિયંત્રણમાં લાવવા માટે જુદા જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવતા જોવા મળે છે. લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. ગર્ભ નિરોધક પદ્ધતિઓ દ્વારા આપણે એને નિવારી શકીએ છીએ. લગ્નની જે વય જૂથ છે જે સ્ત્રીઓ માટે 18 વર્ષ અને પુરુષો માટે શું છે 21 વર્ષ છે, એટલે કે નાબાલિગ હોય અને મેરેજ કરે એના માટે એક ચોક્કસ ઉંમર મૂકેલી છે
કે જેના દ્વારા એ વસ્તુને શું કરી શકાય છે, આપણે અટકાવી શકીએ કે એ પહેલાં મેરેજ કરીને સંતતિમાં વધારો કરે, અણસમજુ હોય એના કારણે, તો એ વસ્તુને આપણે ઘટાડી શકીએ છીએ. બીજું છે સમસ્યાથી બચવા નાના પરિવારોને આપણે શું કરીએ છીએ, નાના પરિવારોના દંપતીઓને આપણે શું કરીએ છીએ, પ્રોત્સાહિત કરીએ છીએ કે નાનું કુટુંબ સુખી કુટુંબ સ્વરૂપની રચના છે, અમે બે, અમારા બે, આવા જે સૂત્રો આધારિત આપણે એમને લોક જાગૃતિ કરી શકીએ છીએ અને એના દ્વારા આપણે વસ્તી વૃદ્ધિને થોડા ઘણા નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો આ જે વસ્તુ આવે છે, જે વસ્તી વિસ્ફોટ છે કે જે જન્મ નિયંત્રણની જે પ્રક્રિયા થતી જોવા મળે છે, એની વસ્તુ આવતી જોવા મળે છે. અહીંયા આગળ આપણે જોઈએ છે કે વસ્તી વૃદ્ધિને આપણે જો નિયંત્રણમાં લાવવું હોય તો કઈ કઈ પદ્ધતિઓથી આપણે વસ્તી વિસ્ફોટને વસ્તી નિયંત્રણમાં લાવી શકતા જોવા મળે છે. હવે આ જે પ્રક્રિયા છે એમાં ગર્ભધારણની પ્રક્રિયાને અટકાવવા માટે, એટલે કે ગર્ભ નિરોધક, ગર્ભ અટકાવવા માટેની, એટલે એને ગર્ભ નિરોધક કહીએ છીએ, એ અટકાવવા માટે જે છે કુદરતી પદ્ધતિઓ કેટલીક આવેલી જોવા મળે છે. કઈ છે? તો પહેલી છે સામયિક સંયમની પ્રક્રિયા થતી જોવા મળે છે. એટલે કે યુગલ છે એ ઋતુચક્રના 10 થી 17 દિવસ, આપણે ઋતુચક્ર શીખી ગયા છીએ, એ ઋતુચક્રમાં આપણે કીધું હતું કે 14માં, એટલે કે મધ્ય ભાગ હોય ઋતુચક્રનો, ત્યારે શું થાય છે, અંડપાતની પ્રક્રિયા થાય, એટલે કે અંડપતનની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો આજે અંડપાતની જે પ્રક્રિયા થાય છે, અંડકોષપાતની પ્રક્રિયા, એ 10 થી 17 દિવસ દરમિયાન, એટલે કે આગળ પાછળ હોય છે, એ દરમિયાન જો સમાગમને ટાળવામાં આવે છે તો એ દરમિયાન શું થતું જોવા મળે છે, તો ગર્ભધારણની શક્યતાઓ કેવી થઈ જાય છે, ઘટી જતી જોવા મળે છે. કારણ કે અંડકોષ નિર્માણ પામશે ત્યારે શુક્રકોષો માદાના શરીરમાં હશે નહીં, જેથી ફલનની શક્યતાઓ શું થઈ જાય છે, ઓછી થઈ જશે. કારણ કે આ સમય દરમિયાન 10 થી 17નો જે સમય છે, દિવસ છે, એ દિવસ દરમિયાન શું થાય છે, અંડપાત થવાની શક્યતાઓ હોય છે, જેથી ફલન થવાની શક્યતાઓ વધી જાય છે. કારણ કે અંડકોષો અંડવાહિનીમાં આવી ગયેલા હોય છે અને એ દરમિયાન જ જો શુક્રકોષો પણ અંડવાહિનીમાં આવે તો તરત જ શું થાય છે, ફલન થતું જોવા મળે છે. માટે આજે 10 થી 17નો દિવસ છે ઋતુચક્રનો, જેને આપણે શું કહીએ છીએ, ફલનના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમય દરમિયાન જો સમાગમને અટકાવવામાં આવે છે તો ગર્ભધારણની શક્યતાઓ શું થઈ જાય છે, ઘટી જતી જોવા મળે છે. બીજું છે બાહ્ય સ્ખલન દ્વારા, એટલે કે સંવનન અંતરાલ દ્વારા. તો આ દરમિયાન પુરુષ સાથી છે, એ પુરુષ સાથી સમાગમ દરમિયાન જે વીર્યનો જે સ્ત્રાવ છે, જે યોનિ માર્ગમાં થાય છે, એ યોનિ માર્ગમાં થાય એ પહેલાં જ શિશ્નને શું કરી લે છે, બહાર નીકાળી દે, બહાર કાઢી લઈ, અને યોનિ માર્ગની બહાર જ જો વીર્યનો સ્ત્રાવ કરાવે છે તો વીર્ય માદાના યોનિ માર્ગમાં દાખલ થતું નથી, જેથી શુક્રકોષો અંદર દાખલ થશે નહીં, જેના કારણે ફલનની કોઈ શક્યતા રહેતી જોવા મળતી નથી. આ બીજી વસ્તુ છે. ત્રીજું છે દુગ્ધ સ્ત્રાવ છે, એ દૂધ સ્ત્રાવની પ્રક્રિયા છે, અથવા તો એને આપણે એમનોરિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઋતુચક્રની ગેરહાજરી હોય તો સામાન્ય રીતે બાળ પ્રસવની, એટલે કે જ્યારે ગર્ભધારણ થઈ જાય છે ત્યારથી જ ઋતુચક્રની શરૂઆત અટકી જતી જોવા મળે છે. બાળ પ્રસવ પછી પણ દૂધ સ્ત્રાવ જે થતો જોવા મળે છે એ દરમિયાન અંડપાતની પ્રક્રિયા છે અને ઋતુચક્ર છે જોવા મળતો નથી. એટલે કે જેટલા દિવસ સુધી માતા સ્તનપાન કરાવવાનું ચાલુ રાખે છે, એટલે કે સરેરાશ મોટે ભાગે 6 મહિના સુધી આની અસર રહેતી જોવા મળે છે, કે 6 મહિના સુધી માતા જે છે એ બાળ પ્રસવ પછી 6 મહિના સુધી એમાં કોઈ પણ પ્રકારનું ઋતુચક્ર જોવા મળતું નથી અને અંડપાતની પ્રક્રિયા, એટલે કે અંડપતનની પ્રક્રિયા છે, અંડપાતની પ્રક્રિયા એ પણ એની અંદર જોવા મળતી નથી. તો એ દરમિયાન જો સમાગમ કરવામાં આવે છે તો ગર્ભધારણની શક્યતાઓ કેવી થઈ જાય છે, નહિવત થાય ને એવું નહીં, નહિવત થઈ શકતી જોવા મળે છે. તો આ જે પદ્ધતિઓ આવેલી જોવા મળે છે, જેમાં કોઈ બહારથી દવા કે કોઈ વસ્તુ લેવાની નથી, જેના કારણે કોઈ આડઅસરો થતી નથી આ પ્રકારના ગર્ભ નિરોધક તરીકેની, પરંતુ નિષ્ફળતાનું પ્રમાણ કેવું છે, વધી જતું જોવા મળે છે. આમાં ક્યાંક કંઈક આગું પાછું થાય શક્યતા છે કે આ સમયે તમે ધ્યાન રાખો તેમ છતાં પણ એમાં ગર્ભધારણની શક્યતાઓ વધે છે. માટે નિષ્ફળતાનું પ્રમાણ કેવું જોવા મળે છે, આપણને આની અંદર ઊંચું જોવા મળે છે. તો આ જે છે પ્રકારની પ્રક્રિયા, જેને આપણે શું કહીએ છીએ, કુદરતી પદ્ધતિઓ દ્વારા ગર્ભ નિરોધ, એટલે કે ગર્ભધારણ થવાની પ્રક્રિયાને શું કરવામાં આવે છે, કુદરતી રીતે અટકાવવાની પ્રક્રિયા થતી જોવા મળે છે. આગળ જે આપણે જોઈ ગયા એ કૃત્રિમ હતી પદ્ધતિઓ નિરોધની.
હવે જે પ્રક્રિયા આવે છે જે ગર્ભ નિરોધક તરીકે કુદરતી જે પદ્ધતિઓ આવતી જોવા મળે છે, તો કુદરતી પદ્ધતિ એટલે કે કુટુંબ નિયોજનની જે પદ્ધતિઓ આવતી જોવા મળે છે, જેની અંદર સૌથી પહેલો આવતો જોવા મળે છે સમાવેશ થાય છે, જેને આપણે શું કહીએ છીએ, નિરોધ તરીકે ઓળખીએ છીએ. આ જે નિરોધ છે જે માર્કેટમાં અવેલેબલ પ્રાપ્ત થતા જોવા મળે છે, જે કોન્ડોમ સ્વરૂપે આવેલા જોવા મળે છે. આ જે પદ્ધતિ છે સ્ત્રી અને પુરુષ બંનેને અસર કરે છે, એટલે કે બંને માટે આ વસ્તુ ઉપલબ્ધ થતી જોવા મળે છે નિરોધની, કોન્ડોમની, જે સંક્રમિત રોગોથી આપણને શું કરે છે, રક્ષણ આપતા જોવા મળે છે, સંક્રમિત રોગોથી આપણે બચી શકતા જોવા મળે છે. જે આ પદ્ધતિનો અવરોધકની મદદથી અંડકોષો અને શુક્રકોષો છે જેનો આપણે ભૌતિક સંપર્કને શું કરી શકીએ છીએ, અટકાવી શકતા જોવા મળે છે, અને એના દ્વારા એની રચના બનતી જોવા મળે છે. તો આ જે નિરોધની રચના છે જે ભૌતિક તરીકેની રચના ધરાવતું ભૌતિક નિરોધ આવેલું જોવા મળે છે. આ જે નિરોધ છે પાતળા રબડની જ રચના ધરાવતું જોવા મળે છે, જે પુરુષોની અંદર આ પ્રકારનો નિરોધ આવેલો જોવા મળે છે, જે પાતળા રબડના બનેલા નિરોધનો ઉપયોગ થતો જોવા મળે છે, જેના ઉપયોગથી પુરુષનું શિશ્ન અને સ્ત્રીની અંદર જે આવેલું જોવા મળે છે સ્ત્રીના યોનિ માર્ગને શું કરે છે, તો ગ્રીવાને સંવનનના થોડા સમય પહેલાં શું કરવામાં આવે છે, ઢાંકવામાં આવતું જોવા મળે છે, જેથી જે સ્ખલિત વીર્ય છે એ સ્ત્રીના જનન માર્ગમાં પ્રવેશી શકતું નથી, એટલે કે અટકી જતું જોવા મળે છે, અવરોધ ઉત્પન્ન કરે છે, જેના કારણે ગર્ભધારણની જે પ્રક્રિયા છે શું થઈ શકે છે, અટકાવી શકાતું જોવા મળે છે. અત્યારે સૌથી વધારે આવા નિરોધનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે એનું પ્રમાણ વધ્યું છે. પ્લસ આનો ઉપયોગ કરવાથી જે સંક્રમિત રોગો થાય છે, જે જનનાંગીય રોગો થતા જોવા મળે છે, એડ્સ જેવા રોગો છે, એની સામે આપણે શું કરી શકીએ છીએ, બચી શકતા જોવા મળે છે. આ જે છે એને શું કરી શકીએ છીએ, આપણે પોતાની જાતે જ પહેરી શકીએ છીએ, નિકાલ કરી શકતા જોવા મળે છે સરળતાથી. પ્લસ આ ગોપનીયતા પણ જાળવે છે કે કોણ આનો ઉપયોગ કરે છે, શું છે, એ ગોપનીયતા રહેતી જોવા મળે છે, જળવાઈ રહેતું જોવા મળે છે. આંતરપ્રટલ ગ્રીવા ટોપી છે, વોલ્ટસ પણ છે. આ જે છે રબડના બનેલા અવરોધો આવેલા જોવા મળે છે, જે સ્ત્રીના ગ્રીવાને સમાગમ દરમિયાન શું કરી દેશે, ઢાંકી દેશે, જેથી શુક્રકોષો છે એ માદાના શરીરની અંદર દાખલ થઈ શકતા નથી, જેથી ગર્ભધારણની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ, અટકાવી શકતા જોવા મળે છે. આમ એને અટકાવવા માટેનો એક પ્રક્રિયા છે જેને આપણે શું કહીએ છીએ, ભૌતિક નિરોધ તરીકે ઓળખવામાં આવે છે. નિરોધ તરીકે બીજું જે આવેલું છે જેને આપણે શું કહીએ છીએ, રાસાયણિક પદ્ધતિ છે. તો આ જે રાસાયણિક પદ્ધતિ દ્વારા જે પ્રક્રિયા થતી જોવા મળે છે એમાં શું થાય છે, તો જે શુક્રાણુ નાશક શુક્રકોષોનો નાશ કરવા માટેની ક્રીમ, જેલી કે ફોર્મ આવતું જોવા મળે છે, એ ક્રીમ સ્વરૂપે જે ફીણ ઉત્પન્ન થાય છે એ શું કરે છે, તો શુક્રકોષો જે ઉત્પન્ન થયેલા છે શુક્રકોષો સાથે ફોર્મ કે ફીણ છે જોડાઈ જાય છે, જેથી શુક્રકોષોને જે જરૂરી ઓક્સિજન મળવું જોઈએ એ મળી શકતું નથી. શુક્રકોષોને જરૂરી ઓક્સિજન નહીં મળે એટલે એ શું થઈ જશે, ત્યાંથી નાશ પામતા જોવા મળે છે. આમ શુક્રકોષોનો નાશ કરવા માટે આવા રાસાયણિક પદ્ધતિ છે જે ક્રીમ આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકતા જોવા મળે છે. તો આટલે ભૌતિક અને રાસાયણિક નિરોધ પદ્ધતિ છે. એના પછી આવતું જોવા મળે છે બીજું છે જેને આપણે IUDs તરીકે ઓળખવામાં આવે છે, જે ઇન્ટ્રા યુરેટાઇન ડિવાઇસ છે, એટલે કે માતાના યોનિ માર્ગમાં એ દાખલ કરવામાં આવે છે, ડિવાઇસ એટલે કે સાધન દાખલ કરવામાં આવે છે અંદરની તરફ, ઇન્ટ્રા એટલે અંદરની તરફ, અને એના દ્વારા ગર્ભને શું કરી શકાય છે, ધારણ થતો અટકાવી શકાતો જોવા મળે છે. તો માતાના ગર્ભાશયના બહારના ઘટકો દાખલ કરવાથી ગર્ભ અવરોધક શું કરી શકાય છે, મેળવી શકાતો જોવા મળે છે. બે પ્રકારના હોય છે, એક બિન ઔષધીય જે લીપ કુપર તરીકે છે, કોપર મુક્ત છે, IUDs છે, જે CUT કોપર ટી છે, કોપર 7 છે, મલ્ટીબોલ્ડ છે. આવા જે ઉપકરણો છે એ બિન ઔષધીય છે જેનો ઉપયોગ થાય છે. સૌથી વધારે કોપર ટીનો ઉપયોગ થતો જોવા મળે છે, જે કોપર આયન સ્વરૂપની રચના ધરાવતો જોવા મળે છે, જે આવી રીતના ટી આકારે છે, જે માદાના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે અને એના દ્વારા એનો ઉપયોગ છે. બીજો છે અંતઃસ્ત્રાવયુક્ત જે IUDs, એ અંતઃસ્ત્રાવયુક્ત IUDsની જે પ્રક્રિયા થતી જોવા મળે છે, એ અંતઃસ્ત્રાવયુક્ત જે IUDs છે જેમાં પ્રોજેસ્ટેટ LNG-20નો ઉપયોગ થતો જોવા મળે છે. આ જે IUDs છે એ ગર્ભાશયની અંદર શુક્રકોષોનો
ભક્ષણ કરે છે, એટલે કે ભક્ષણમાં વધારો કરતો જોવા મળે છે, એમનો નાશ કરી દેતો જોવા મળે છે. જે મુક્ત થતા જે કોપર આયનો છે, જે શુક્રકોષોની ગતિશીલતાને શું કરી દેશે? અટકાવે છે, અવરોધે છે. ફલન ક્ષમતા છે એને પણ, એટલે કે શુક્રકોષો અને અંડકોષોનું ફલન થવાની પ્રક્રિયા, જો કદાચ આવી ગયા હોય શુક્રકોષો તો ફલન કરવાની પ્રક્રિયાને શું કરે છે? અટકાવતા જોવા મળે છે. આ જે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા જે IUDs છે, જે ગર્ભાશયને ગર્ભધારણમાં અયોગ્ય બનાવે છે, એટલે કે એ ગર્ભધારણ કરી શકતા નથી. ગ્રીવાને શુક્રકોષો માટે કેવા બનાવી દેશે? પ્રતિકૂળ બનાવી દેશે, એટલે કે ગ્રીવા છે એ શુક્રકોષો છે એને એક્સેપ્ટ જ કરતા નથી, એટલે કે એને ગ્રહણશીલ કરી શકતા નથી, જેથી એ વસ્તુ શક્ય બનતી નથી. તો આ જે IUDsનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્ત્રીઓ ગર્ભધારણના વિલંબ, એટલે કે બે બાળકો વચ્ચે જે સમયગાળો ઈચ્છવો હોય એ ઈચ્છા પ્રમાણે કરી શકવા માટે સૌથી વધારે આ IUDs છે એનો ઉપયોગ કરવામાં આવતો જોવા મળે છે, જે આદર્શ ગર્ભ નિરોધક તરીકે આવતું જોવા મળે છે. તો આ પ્રકારની જે રચના છે જેને આપણે શું કહીએ છીએ? IUDs, ઇન્ટ્રાયુરેટાઇન ડિવાઇસ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે, અને એના દ્વારા એની રચના બને છે.